વોટ્સઅપ ગાઈઝ આજ આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. આ છે પાર્ટ 2 નવો ટ્રીપને ને અત્યારે અમે જ આવી છીએ નાસ્તો કરવા. ત્યાં અમને આ જો આ શું દેખાડું, આ પાણી ગરમ કરવાનું કહેવાય. તો આને શું કહેવાય અને એક નામ મને નથી ખબર, તો તમે આને કોમેન્ટ કરો. તો હાલો આપણે નાસ્તો કરીને ડાયરેક્ટ પુલમાં જાઓ અને આજ આપણે લગભગ જંગલ સફારીમાં જાઓ. તો હાલો જોવી ગાય. જો નાસ્તામાં બધું છે, બ્રેડ બટર, આલુ પરોઠા, જામ, પૌવા, ગાંઠિયા, આ સૂકા પૌવા, આ ચવાણું ને અહીંયા ચા અને દૂધ. તો જો આખું ચા બધું છે ગાઈઝ. હવે આપણે નાસ્તો કરીને જાશું જંગલ સફારી. જો આ બધું અમે લીધું છે કાંઈક. ગાઈઝ અત્યારે આપણે પુલ પાસે આવ્યા હતા જંગલ સફારી પહેલા. તો જો કેવું પક્ષી છે, શ્વાન જેવું. આ જો પુલની કોરે કોર બેઠું છે, કેટલું સરસ લાગે છે. ને આ ઉડી ગયું. ગાઈઝ અમે સિંહના ફોટા પાડ્યા હતા. તો જો આ હું તમને બતાવું, આ અમાર જંગલ સફારીની વચ્ચે જો આ કેવા લાગે છે. ગાઈઝ અત્યારે આપણે જંગલ સફારી થી આવી ગયા છીએ. તો ત્યાં અમને બહુ તડકો લાગ્યો એટલે હું અહીંયા નાવા બેસી ગયો છું. ગાઈઝ લંચનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નીકળી ગયા છીએ બહાર. अभी हम आ गए लंच के लिए. अभी हमने ना लिया है, तो चलो अभी लंच में क्या क्या है वो मैं बताता हूँ. और देखो मैंने और पुष्प ने दोनों ने नहा लिया है पुल में. अभी हम लंच करके फिर नहाने गए थे. अभी हम आ गए नहा के. तो देखो मेरा फेस कितना काला काला हो गया ये नहाने में पूल में. और अभी हम जा रहे हैं चाय दूध के लिए, मतलब कि शाम के नाश्ते के लिए. और मैंने ले लिया ये बिस्किट. चलो चलते. गाइस અત્યારે આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ. જો અત્યારે અમે રમીએ છીએ. હું હિંચકા ખાઉં છું, પછી પુષ્પા કરે છે. અહીંયા બહુ બધું છે, લસરપટ્ટી ને એવું. અહીંયા ફૂલ છોકરાને મોજ પડી જ જાય. હાલો હું તમને વ્યૂ દેખાડું. જો અહીંયા આ રિસોર્ટનો હજી ડિનરની વાર છે એટલે જો આ પુલનો વ્યૂ હું તમને બધોય વ્યૂ દેખાડું. ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ડિનર કરીને. ફૂલ પેટ ખાધું કેમ કે એ આખું દેશી ખાવાનું હતું. અત્યારે આપણે બેઠા છીએ. હમણાં આવશે ઝીંગાલાલા હું ડાન્સ કરવા. તો હાલો આપણે જાવી ત્યાં પછી ખાટલા ની ગોઠવશે પછી બેસું. અત્યારે જો આ બધા બેઠા છે. જો ગાઈઝ આ મારો ફ્રેન્ડ પુષ્પ છે, એને ઝીંગાલાલા એને ખંભે ઉઠાઈ લીધો. જો કેવો ઉપાડ લીધો છે. મને બહુ દાંત આવે છે. ડાન્સ કરાવશે વતન. હમણાં મારો વારો આવશે મને લાગે છે. ને ગાઈઝ મારો ફ્રેન્ડ છે એ બીતો તો એટલો જો. ગાઈઝ હવે મારો વાળો આવી ગયો. મને પકડીને લઈ જાય. જો આ ખંભે બેહા દીધો મને. મને એમ થોડી થોડી પુષ્પ જેવું બીક લાગે. હું તો પણ ડાન્સ કરું. જો ગાઈઝ ફાઇનલી આ
આદિવાસી ડાન્સ જોઈને આવી ગયા છીએ. અત્યારે હું અહીંયા બેડ ઉપર સૂઈ ગયો છું. અત્યારે આપણે સવારે 11-12 વાગે કરશું ચેક આઉટ. પછી આપણે જાશું ફરીથી થોડી આપણા ગામ, કેમ કે ત્યાં એક પ્રસંગ છે. તો હાલો હવે હું સૂઈ જાઉં. તમને મારો નવો બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરો, મારો અને ગુજરાતી બ્લોગ ટ્રીપ નવી. તો હાલો, મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, બાય.